ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક જે છે તે તમે જોઈને જ ખ્યાલ આવી જશે કે આજે જે ભણવા જઈ રહ્યા છે ધોરણ 9ની અંદર આવતો સેકન્ડ યુનિટ જે છે ડેન્ટલ હેલ્થ, તેના વિશેની વિગતે ચર્ચા કરવાની છે. બરાબર, તો જીએસસીબી એટલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો જે આ પાર્ટ જે છે સેકન્ડ લેંગ્વેજનું, તેની આપણે વિગતે ચર્ચા કરશું. અને હા, અપ ટુ ડેટ એકથી એક ચડિયાતી બધી જ માહિતીની સાથે આપણે આ ટોપિક રજૂ કર્યો છે. જો આપણે સ્કૂલમાં તો કોઈ જગ્યાએ નથી સમજાતો તો અહીં તમે આ ચેનલ ઉપર જોઈ અને 100% ખાતરીપૂર્વક કહી શકું છું કે તમને આ જે વિશેષ અને વ્યવસ્થિત રીતે આ ટોપિક જે છે તે આવડી જવાનો છે. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે આની ભૂમિકાની વાત કરીએ તો અહીંયા શું છે કે જે આખો પાઠ જે છે એની અંદર એક સોનિયા નામની છોકરી છે, તેને દાંતની અંદર દર્દ છે અને તે દાંતની અંદર દર્દ છે તે તેના કાકાની સાથે એટલે કે અંકલ અશોકભાઈ જે છે તેમની સાથે જઈ અને ડૉક્ટર શર્માના ક્લિનિક ઉપર મુલાકાત કરે છે. ડૉક્ટર શર્મા છે તેના દાંતની સારવાર કરે છે અને ખૂબ જ લાંબી પ્રોસેસ ચાલે છે. બીજી વખત મુલાકાત થાય છે અને સોનિયા જે છે તે ડૉક્ટરની સાથે પોતાના મિત્રોના સમસ્યાઓ જે છે તેની ચર્ચા કરે છે અને સરસ એવી માહિતી મેળવે છે. તો આ રીતે આપણો જે પાઠ જે છે તે અંતે કઈ રીતે અંત આવે છે તો કે ડૉક્ટર શર્મા પાસેથી એક સરસ મજાના પ્રોજેક્ટની અપેક્ષાની સાથે આ પાઠની પૂર્ણાહુતિ થાય છે. તો આજે આ વિગતવાર આ પાઠને આપણે જોવાનું છે. ચાલો થઈ જાવ તૈયાર અને જોઈએ. તો સૌપ્રથમ જ્યારે આપણી સમક્ષ જ્યારે ચિત્ર આવે તો તરત જ ખ્યાલ આવી જાય છે. જોજો અહીંયા સૌપ્રથમ કહે છે સોનિયા હેડ અ સિવિયર ટૂથેક. સોનિયાને છે તે ખૂબ જ દાંતનો દુખાવો હતો. સિવિયર એટલે કે એકદમ અથવા તો વધારે પડતો દુખાવો હતો. She could not eat anything nor go to school. Nor could she go to school. તો અહીંયા તો શું કહે છે કે she could not eat anything nor could she go to school. નથી તે કંઈ ખાઈ શકતી કે નથી સ્કૂલે જઈ શકતી. સમસ્યા છે. બરાબર, પછી કહે છે સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. ઘરે બેસીને અભ્યાસ કરવો તે પણ અશક્ય હતો. શેના કારણે તો કે ડ્યુ ટુ પેન, આ દર્દના કારણે. દર્દ થાય છે. જોજો સોનિયાબેનની આંખોમાંથી આંસુ દળબડ કરતા વહેતા જાય છે. તો ત્યારે ખ્યાલ આવે કે દાંતનો દુખાવો છે તે કેટલો ભયંકર છે. તો અહીંયા તમે જુઓ કે દાંતના દુખાવાના હિસાબે આ બેન જે છે પોતાના બંને આમ ગાલ ઉપર હાથ દઈ અને દાંતના દુખાવાને ઓછો કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. તો શેના કારણે તો કે ડ્યુ ટુ પેન. She was not able to sleep also. હવે આ દાંતનો દુખાવો એટલો ભયંકર છે કે સૂવા માટે પણ સક્ષમ નથી, સૂઈ પણ શકતા નથી સોનિયાબેન છે તે. તો હવે શું કહે છે અહીંયા, અને તે પોતાનો જે ચિત્કાર અથવા તો જે દુઃખભરી રજૂઆત કરે છે તો શું કહે છે, ઓ માં ઇટ્સ અનબિયરેબલ. અરે માય કે આ તો દુખાવો બહુ થાય છે. અને આ અવાજ જે છે તેમના કાકા અશોકભાઈ જે છે તે સાંભળી જાય છે અને સાંભળ્યા પછી શું કહે છે જુઓ જોઈ, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. તેમના કાકા અશોકભાઈ છે તેણે આશ્વાસન આપતા સોનિયાને કહ્યું આપણે ચોક્કસપણે દાંતના ડૉક્ટરની મુલાકાત કરવી પડશે. તો હવે જાય છે દાંતના દવાખાને. બરાબર, જેને ડેન્ટિસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીંયા આ પ્રકારની સમસ્યાની સાથે સોનિયાબેન અને તેમના અંકલ અશોકભાઈ જે છે તે બંને જાય છે ત્યાં દવાખાને, જ્યાં આપણા એક સરસ મજાના ડૉક્ટર જે છે તે તેમની રાહ જોઈને બેઠા છે. એવું તો ન કહેવાય પણ રાહ જોઈ રહ્યા છે. બરાબર, ચાલો જોઈએ. તો હવે ચર્ચા કરીએ કે શું ઘટના ઘટે છે. જુઓ જોઈએ, આ ચિત્ર જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે ચોક્કસ દવાખાનું છે. જોઈએ શું ચર્ચા થાય છે. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. શર્મા. શું કે છે, ડૉક્ટર શર્મા જે છે તેના ડેન્ટલ કેર ક્લિનિક ઉપર હાજર હતા. તે જ સાંજે, રાહ નથી જોઈ કે કાલે જઈશે, સાંજના સમયે પણ પહોંચી ગયા છે, કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા જે છે તે એક યુવાન છે અને બાહોશ ડૉક્ટર છે. કોમ્પિટન્ટ બાહોશ અથવા તો હોશિયાર. તો આ ડૉક્ટર બંસી શર્મા છે અને તે હવે શું કરે છે તે જોઈએ ચર્ચા. અહીંયા શું કહે છે, જેવા ડૉક્ટર શર્માની મુલાકાતે અશોકભાઈ અને સોનિયા પહોંચે છે ત્યારે સીધા જ એન્ટ્રી થતાં જ ડૉક્ટર શર્મા જે છે તે સોનિયાને પૂછે છે, હેલો યંગ લેડી,
વોટ્સ ધ મેટર વિથ યુ? અરે છોકરી કે તને શું થયું છે તે મને જણાવો ને જરા. વોટ્સ ધ મેટર વિથ યુ એટલે કે તારી સાથે શું થયું છે, શું તકલીફ થઈ છે, આવો પ્રશ્ન કર્યો. અને ત્યાર પછી સોનિયા છે તે જવાબ આપે છે. કઈ રીતે? તો કે વિથ ડિફિકલ્ટી, એકદમ તકલીફની સાથે. જુઓ જોઈએ, રડતા રડતા ને આમ હાથ રાખીને બેઠી છે, જાણે કે આને દર્દ થાય છે. અને ત્યારે બોલે છે ઓ માં, આ રીતે દુખાવો થાય છે એવું દર્શાવે છે. બરાબર. આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. અરે ડૉક્ટર કે મને તો ભયંકર દાંતનો દુખાવો થઈ રહ્યો છે, દાંત દુખ્યા જ રાખે છે, દુખ્યા જ રાખે છે, બોલવામાં પણ મને તકલીફ પડે છે. તો આ રીતે ડૉક્ટર શર્મા જે છે તે કંઈક પોતાની ટ્રીટમેન્ટ આપે છે. અને હવે આ અશોકભાઈ એકદમ શાંતિથી બેઠા બેઠા જુએ છે કે મારી દીકરી સોનિયા જે છે તેને સારવાર કઈ રીતે થઈ રહી છે. બરાબર. જોઈએ સારવારમાં શું થાય છે આગળ તેની ચર્ચા કરીએ. જુઓ જોઈએ, અહીંયા શું કહે છે, સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. શેમાં બેસી જાય છે? તો કે ડૉક્ટરની ખુરશીમાં બેસી જાય છે. અને પછી કહે છે, ડૉક્ટરની ખુરશી તો નહીં પણ ડેન્ટલ ચેર કહેવાય. બરાબર. એટલે કે તેના નામ જ એવું છે, ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર શર્મા જે છે, બંસી શર્મા, તેણે પોતાના માથા ઉપરની શું કરી, હેડલાઇટ ચાલુ કરી. હેડલાઇટ ચાલુ કરીને જુએ છે, કેમ કે એમનું તો દેખાય નહીં, મોઢાની અંદર અંધારું થાય. તો આ હેડલાઇટ ચાલુ કરી અને જુએ છે. અને પછી કંઈક બોલે છે. શું કહે છે ડૉક્ટર શર્મા? છે આઈ કેન સી, હું જોઈ શકું છું, હું જોઈ શકું છું, પણ તારે શું કરવાનું છે? તો કે લેટ મી ચેક ઇટ. મને તો પહેલાં ચેક કરવા દે. તને દુખાવો થાય છે, વાત સાચી તારી, એકદમ પરફેક્ટ છે, પણ હું ચેક કરું અને પછી ખબર પડે મને કે ખરેખર દર્દ છે, એનું કારણ શું છે. સીટ ઇન ધ ડેન્ટલ ચેર પ્લીઝ. આ ડેન્ટલ ચેર જે છે તેને તું બેસી જા. બરાબર. તો આ રીતે ડૉક્ટર શર્મા જે છે તેમને ક્યાં બેસાડે છે? ડેન્ટલ ચેરની અંદર. અને પછી આ જુઓ જોઈએ, દાંત ચેક કરે છે. સોનિયા મોઢું ઉગાડે છે અને ડેન્ટલ ચેર ઉપર બેસી અને આપણે ડૉક્ટર બંસી શર્મા છે તે સ્વિચ ઓન કરે છે લાઇટ, હેડલાઇટ, અને પછી ચેક કરે છે. ચાલો હવે શું ચર્ચા થાય છે, શું જોઈએ છે તે જોઈએ આપણે. બરાબર. જુઓ, હજી ચેક જ કરે છે, ચેક કર્યા રાખે છે, પણ તેની સાથે સાથે કંઈક ને કંઈક ચર્ચા કરી રહ્યા છે. હવે ડૉક્ટર શર્મા સાહેબ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. મોઢું ખોલવાનું કીધું ને શું કહે છે? બોલો જો આ. આપણે જ્યારે પણ ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર શું કહે? બોલો આ. મોઢું ખોલવાનું કહે. અને ડૉક્ટર એમ જાણી અંદર આખું બ્રહ્માંડ દેખાતું હોય ને મોઢાની અંદર, આવી રીતે ચેક કરતા હોય બેઠા બેઠા. પણ કંઈ વાંધો નહીં, એને ખબર પડે, આપણે તો ખાલી મસ્તી કરી જાણીએ. તો અહીંયા આગળ શું થાય છે? સોનિયા હવે શું કહે? ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી. એકદમ ધીમે ધીમે મોઢું ખોલે છે અને પછી કંઈક બોલે છે. તે શું બોલે છે જુઓ. આ સોરી ડૉક્ટર, અરે ડૉક્ટર સોરી 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 સોરી, આ રીતે કહે છે. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું મારું મોઢું છે આનાથી વધારે નહીં ખોલી શકું, તકલીફ છે, મોઢામાં નથી ખુલતું. જુઓ જે આ સોનિયાબેન એકદમ ઓછું મોઢું ખોલી અને કહે છે હવે ડૉક્ટર રહેવા દો, આનાથી વધારે હું ખોલી શકીશ નહીં. પણ ડૉક્ટર શર્મા છે તે પાછું કંઈક બોલે છે. શું કહે છે? ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, તે બરાબર છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. શું કરે છે? માઉથ મિરર. માઉથ મિરર કોને કહે? જો આ જે રહ્યો ને, આ જે ડૉક્ટરના હાથમાં જે છે એને શું કહે આપણે? માઉથ મિરર. એકદમ નાનો આરીસ હોય છે, ગોળ, અને તેના અંદરથી તે ચેક કરે છે જોઈને કે કઈ જગ્યાએ તકલીફ છે તેમની. તો આ માઉથ મિરર છે. બરાબર. અને શું કહે છે? પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, જેને પ્રોબ તરીકે આ બંને વડે તે સોનિયાના મોઢાને ચેક કરે છે. આ પ્રોબ છે ને આ માઉથ મિરર છે. બરાબર. પછી શું કહે છે? આઈ કેન સી, હું જોઈ શકું છું. નથી હો, બ્રહ્માંડ નથી દેખાતું અંદર મોઢામાં, કાનુડાની જેમ, પણ ટૂંકમાં કહે છે જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. હું તારી એક દાઢ ઉપર શું જોઉં છું? તો કે બ્લેક સ્પોટ, કાળો ડાઘો દેખાય છે. ધેર સેમ્સ ટુ બી અ કેવિટી ધેર. ત્યાં શું છે? તો કે કેવિટી. કેવિટી એટલે ખાડો અથવા પોલાણ. જુઓ જોઈએ, આ ચિત્રમાં આપણે દર્શાવ્યું છે કે આ મોલર છે. મોલર એટલે કે દાઢ જેને કહીએ છીએ, મુખ્ય દાઢ જે કહીએ. તો મુખ્ય દાઢની અંદર અહીંયા ખાડો દેખાઈ રહ્યો છે, જેને અંગ્રેજીમાં શું કહે છે? કેવિટી.
કેવિટી એટલે ખાડો અથવા તો પોલાણ, બરાબર. તો આ રીતે રજૂ કરે છે અને કહે છે ભાઈ જુઓ તો ખરા આવડો મોટો ખાડો છે. અને હવે શું થાય છે જુઓ, આગળ જોઈએ આપણે, બરાબર. નેક્સ્ટ જોઈએ, શું જોઈએ છે? હા, અહીંયા તમને ડાયરેક્ટ જ્યારે એવું કહે સોનિયાને કે તારા દાંતની અંદર તો કેવિટી છે, તો અશોકભાઈ જોજે, અશોકભાઈનું મોઢું ચમકી ગયું, જો દેખાય છે અહીંયા. હે, ખાડો એટલે કે કેવિટી, મારી સોનિયાના દાંતની અંદર કેવિટી છે, શક્ય નથી કે. જોઈએ તેમ છતાં શું ચર્ચા કરે છે તે અશોકભાઈ સ્ટાર્ટર ચમક્યા. શું થાય છે? ચમકે છે. હે કે ખાડો કે શક્ય નથી કે, શક્ય જ નથી. કેવિટી કે હા તો બને જ નહીં કે, પણ તેમ છતાં છે એ છે. જુઓ જોઈએ, ડૉક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ખાડો તો છે, પોલાણ તો છે, પણ નાનું શું નહીં, એકદમ વિશાળ મોટું છે. કેવું તો કે જો અહીંયા દેખાય છે કેટલો મોટો ખાડો છે તે જોઈ શકે છે અહીંયા. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. હું તમને આજે કેટલીક દવા આપી રહી છું. કોણ કે છે? ડૉક્ટર શર્મા. લ્યો કે દવા, ખાવાની મજા કરો. પછી કે છે ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને દર્દ જે છે તે આવતીકાલ સુધીમાં ઓછું થઈ જશે અથવા તો નહીં રહે. જો કે સબસાઇડ કીધું છે આપણને, સબસાઇડ એટલે ધીમે ધીમે ઓછું થવું, બરાબર. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યાર પછી જ માત્ર એના પછીની સુવિધા છે, એટલે કે સારવાર જે છે તે શક્ય બનશે. જ્યાં સુધી દાંત દુખે છે ત્યાં સુધી કોઈ પણ સારવાર હશે નહીં. કેન યુ કમ બેક ટુમોરો? અને હવે આ ડૉક્ટર શર્મા જે છે તે બોલે છે શું તમે આવતીકાલે આવી શકશો કે? હે, ડૉક્ટર શર્મા તો આવતીકાલનું કહે છે. અશોકભાઈ ચમકા શું કહે છે જુઓ જોઈએ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે બહાર જવાનો છું, હું નહીં આવી શકું. તમે આજે સારવાર કરવી એ કરો. ના, એવું નથી કહેતા. જોજો હવે શું કહે છે. તો અશોકભાઈ છે તે આવતીકાલે તો બહાર જવાના છે. હવે અહીંયા કહે છે ડૉક્ટર શર્મા, શું કહે છે? વેલ, કંઈ વાંધો નહીં, સારું એ કહે. સોનિયા કેન કમ અલોન. સોનિયા છે તે એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તેણી એક કેવી છે તો કે બહાદુર છોકરી છે, જેવી તેવી છોકરી નથી. હવે સોનિયાબેન છે એ વિચારે છે મારું સારું મને એણે બહાદુર કહી દીધું, લીધા મને જાણતા નથી, મને બહાદુર કહે છે. કંઈ વાંધો નહીં, બહાદુર કહે છે ઠપકારો આપણે. શું કહે છે ખબર છે? સોનિયા છે યસ ડૉક્ટર આઈ હેવ ટુ. આઈ વિલ હેવ ટુ. શું કે? આઈ વિલ હેવ ટુ. મારે આવવું પડશે. દર્દ મને થાય છે, મારે આવવું પડશે, હું આવીશ. આમ કરીને આ ડૉક્ટર શર્માની પાસેથી અશોકભાઈ અને સોનિયા છે તે વિદાય લે છે. અને હવે બીજા દિવસે શું થાય છે તો કે અશોકભાઈની સાથે સોનિયા આવવાનો તેવો પ્રશ્ન હતો, પણ હવે એવું થતું નથી. શા માટે? તો કે અશોકભાઈ છે તે આઉટ ઓફ સ્ટેશન છે, આવતીકાલે અશોકભાઈ ઘરે નથી. તો હવે તે એકલી આવે છે. કેમ કે તે કેવી છે? બ્રેવ ગર્લ છે. જો અહીંયા ડૉક્ટર શર્મા કીધું ને બ્રેવ ગર્લ, આ ભૂલમાં ડૉક્ટર શર્માએ બ્રેવ કહી દીધું તો બ્રેવ બની ગઈ. લેસ બીજી વાત જ નહીં કાંઈ. તો બ્રેવ ગર્લ છે એવું કીધું. સોનિયા એવી સ્વીકારું, કંઈ વાંધો નહીં, આઈ વિલ કમ, હું આવીશ, આઈ વિલ હેવ ટુ, મારે આવવું પડશે. આ રીતે કહીને તે આવે છે. બીજા દિવસે શું થાય છે જુઓ જોઈએ. તો હવે બીજા દિવસે સોનિયા જે છે તે આવે છે, બરાબર. જો જે શું કહે છે, હા આવ્યું જુઓ. નેક્સ્ટ ડે, બીજા દિવસની વાત છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. હવે સોનિયાને મજા આવતી હતી, દુખાવો થઈ ગયો દૂર. જો અહીંયા ચહેરો જ જોઈને આપણને લાગે જો કેવા સોનિયાબેન છે તે એકદમ સરસ રીતે હસતા જોવા મળે છે. અહીંયા જુઓ જોઈએ, એકદમ મીઠી સ્માઇલ આપે છે અને કહે છે હા આ તો સારું લાગે છે, બરાબર. સી ડીડ નોટ હેવ મચ પેન. તેણીને વધારે દર્દ ન હતું. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. અને બીજા દિવસે નક્કી કરેલા સમય, અડધી કલાક કે કલાક 5 મિનિટ 2 મિનિટ મોડું નહીં, ફિક્સ્ડ ટાઈમ. કેવો કીધો છે ટાઈમ? જો કીધું ફિક્સ ટાઈમ છે ત્યારે હાજર. આને કહેવાય ટાઈમનું મહત્વ, બરાબર. તો હવે જો શું કહે છે અહીંયા ડૉક્ટર શર્મા કહે છે હાઉ ડુ યુ ફીલ યંગ લેડી ટુડે? હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? અરે કે તને આજે કેવું લાગી રહ્યું છે? સોનિયાબેનને પૂછે. સોનિયાબેન તો એકદમ જુઓ ઝક્કાસ જવાબ આપે છે, મચ બેટર, ખૂબ જ સારું લાગે છે. દર્દ ઓછું થઈ ગયું ભાઈ, સારું જ લાગે ને, સ્વાભાવિક છે. તો અહીંયા દર્દ છે તે ઓછું થઈ જાય છે અને એકદમ ઝકાસ અને એટલા લાગણીસભર શબ્દોથી વાતો કરી રહ્યા છે સોનિયાબેન કે ડૉક્ટર શર્માને થઈ ગયું હા હવે ડાય દીકરી છે, બરાબર. જોઈએ આગળ શું કરે છે આ ડૉક્ટર શર્મા અને સોનિયાબેન ચર્ચા તે જોજો. અહીંયા ડૉક્ટર શર્મા
ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા જે છે કેવિટી હતી તે એર રોટર વડે શું કરી સાફ કરી નાખી, અને સાફ કરીને હવે કહે છે એર રોટર, બરાબર, આ સાફ કર્યું. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નાઉન એઝ, અને ત્યાર પછી જે ખાડો હતો તેને ભરી દીધો. તેનાથી તો કે સફેદ કલરના પદાર્થથી, વ્હાઇટ સબસ્ટન્સ. તે કયા નામથી ઓળખાય છે? તો કે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. કયું છે? જોજો અહીંયા, લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ સિમેન્ટ ભર્યો. તે શું છે? તો કે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે, બરાબર. પછી એના વડે તે ખાડાને ભરી દે છે. પછી કે છે ઇટ કન્ટેન્સ. હવે આ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ જે છે અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે? તો તે કઈ છે? જુઓ જો અહીં, સિન્થેટિક રેઝિન, સિલિકા સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. તો અહીંયા સિન્થેટિક રેઝિન એટલે કે એક પ્રકારના રેસા જેને કહીએ છીએ તે. પછી સિલિકા એઝ ફિલર, સિલિકા એટલે શું? તો કે રેતી, રેતીનો ભાગ જે છે તે. અને બીજું છે ફોટો એક્ટિવેટર નામનો પદાર્થ. તો આ બધા પદાર્થનું બનેલું શું છે? તો કે સિમેન્ટ બનેલું છે. તે ક્યાં ભરી દે છે? તો કે સોનિયાના દાંતની અંદર રહેલી કેવિટી એટલે કે કોલાણી ખાડાની અંદર ભરે છે, બરાબર. પછી ડૉક્ટર શર્મા બોલે છે યસ ઇટ્સ ઓકે નાઉ, હવે બરાબર છે. જોયું તમે? ભરી દીધા પછી કે હા હવે બરાબર થઈ ગયું છે. અને પાછા એક સરસ મજાનો વર્ડ વાપરે છે. જુઓ અહીંયા શું કહે છે? થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એમાં આભાર માન્યો. તારો ખૂબ આભાર બેટા, કે તે તારું મોઢું જે છે તે એક પણ શબ્દ બોલ્યા વગર ઉઘાડું રાખ્યું એટલા માટે. તો આભાર માને છે સોનિયાબેનનો ડૉક્ટર સાહેબ, કેમ કે જો એનું મોઢું વ્યવસ્થિત ખુલ્લું હોય તો અને તો જ તેની સારવાર છે તે શક્ય બને, નહીંતર તો તકલીફ જ તકલીફ છે. તો આ રીતે તેણે શું કર્યું છે? સારવાર કરી છે. જોઈએ આગળ શું થાય છે તે હવે, બરાબર, કઈ ચર્ચા આવે છે. તો હવે અહીંયા જુઓ જોઈએ, આ ડૉક્ટર શર્માના ગ્લોવ્સ પહેરી લીધા છે, પણ સોનિયાબેનને ખબર નથી કે આ જરૂર નથી, એ તો ડૉક્ટરના ગ્લોવ્સ છે, પણ તેમ છતાં પહેર્યા છે તો પહેર્યા છે. જોઈએ હવે શું ચર્ચા કરી છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા છે ને છેલ્લો દર્દી, તેના પછી કે દર્દી હતા જ નહીં. શર્મા છે એ નવરા હતા, ડૉક્ટર શર્મા છે, બરાબર. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, અને તેના કારણે ડૉક્ટર છે તે નવરા હતા સોનિયાની સાથે વાત કરવા માટે. હવે બંને વાતો એ જગી છે. જો બે બહેનો ભેગા થાય એટલે કંઈ ઘટે જ નહીં, વાતો ચાલુ થઈ જાય. તો અહીંયા બે સોનિયાબેન અને બંસીબેન શર્મા જે છે તે બંને ભેગા થઈ અને કરે છે વાતો. શું કરે છે જુઓ. સોનિયા સાહેબ, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. અરે ડૉક્ટર સાહેબ, તો મને કહેશો કે આ કેવિટી જે છે તે મારા દાંતમાં શા માટે તો કઈ રીતે થઈ એ મને જણાવો ને. કે હવે પ્રશ્ન પૂછે છે. હવે અહીંયા ડૉક્ટર બંસી શર્મા છે, જુઓ જો અહીંયા કહે છે વેલ, કે સારું કંઈ વાંધો નહીં. ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ છે તે કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈ ગમે છે અથવા મીઠાઈ ખાવાની શોખીન છે? હે, ડૉક્ટર શર્માએ આવું પૂછી નાખ્યું? હા પૂછ્યું છે, જોજો. અને સોનિયાબેન જવાબ આપે છે. સોનિયા સેડ યસ આઈ એમ. હા મને મીઠાઈ તો બહુ ભાવે છે, જેટલી આવે એટલી ચાઉ કરી જાઉં, કે મૂકવું નહીં, આ રીતે કહે છે. પછી કહે છે આઈ લવ ઇટિંગ ચોકોલેટ એન્ડ આઈસ્ક્રીમ. શું કે? ચોકોલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. ચોકલેટ ખાઉં છું, આઈસ્ક્રીમ ખાઉં છું, ને એના સિવાયની જે મીઠાઈ આવે ખાધા જ રાખું છું, મજા જ આવ્યા રાખે, મૂકવું નહીં. આવી રીતે કોણ કહે છે? તો આ સોનિયાબેન કહે છે. અને હવે પાછું વળી એક બીજો પ્રશ્ન લઈને આવ્યા. કોણ? તો કે ડૉક્ટર શર્મા. જુઓ જોઈએ શું ડૉક્ટર શર્મા છે. એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને બીજી એક વધારાની બાબત છે તે પણ તું મને જણાવ. કઈ બાબત છે? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું તારા દાંત છે 2 વખત ઘસ 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 કરે છે? ઘસ 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 દાંત ઘસે છે એ કે તું 2 વખત દિવસમાં? હા જો 2 વખત કીધું, ટ્વાઇસ અ ડે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર meals એન્ડ આફ્ટર ઇટિંગ ચોકોલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તું તારું મોઢું જે છે સાફ કરે છે જમ્યા પછી, આઈસ્ક્રીમ ખાધા પછી અથવા ચોકલેટ ખાધા પછી? માંડ માંડ એક તો ચોકલેટ હોય, મોટું મીઠું થયું હોય અને પાણી પીએ તો સ્વાદ જતો રહીએ. ના, હું આવું કરતી નથી. સોનિયા આવું કંઈક કીધું હશે, પણ જોઈએ શું કહે છે તે આમાં. આ તો મારું એઝમ્પશન છે કે આવું કદાચ કીધું હોય. તો અહીંયા શું કહે છે? જોજે સોનિયાબેન કહે છે નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ.
હું મારા દાંતને બ્રશ કરું છું માત્ર ક્યારે? સવારે. રાત્રે સૂતી વખતે બીજી વાર કરવાના જ નહીં ને દાંત સાફ, જે થવું હોય થાય, મજા કરો. ના, એવું નહીં, થોડીક સલાહ માનવાની. બરાબર? તો આ છે કારણ. હવે જોઈએ આગળ શું આપે છે ડૉક્ટર શર્મા એનું તારણ. બરાબર? આગળ વધીએ અને જુઓ જોઈએ શું કહે છે અહીંયા ડૉક્ટર શર્મા. તો હા જાણીએ હાથમાં જડમું હાથમાં લઈ લીધું હોય ને દેખાડે, જો મોઢાને દાંત, બધા દાંત હાથમાં લઈને બતાવે છે. જોઈએ શું જવાબ આપે છે તે. બરાબર? ધેટ્સ ધ પ્રોબ્લેમ. કે આ તો સમસ્યા તો એક જ વખત બ્રશ કરે છે, સ્વીટ ખાય છે, ચોકલેટ ખાય છે, આઈસ્ક્રીમ ખાય છે, બધું, પણ બ્રશ એકવાર કરે એ મોટી સમસ્યા છે. તો શું કહે છે? યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની સારી રીતે કાળજી લઈ રહી નથી. શું કે? યુ આર નોટ ટેકિંગ પ્રોપર ઓફ યોર ટીથ. બરાબર? તો આ રીતે કહે છે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે ચોક્કસપણે એક દિવસમાં 2 વખત તારા દાંતને બ્રશ કરવો જ જોઈએ. જો અહીંયા મસ્ટ કીધું છે, ફરજિયાત ક્યાં ગયું? યુ મસ્ટ, એટલે કે ફરજિયાત કરવો જોઈએ, નહીં તો ડખા થઈ જાય, દાંત દુખવાના જ છે. બરાબર? અને શું કહેજો? વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક તો સવારમાં ઉઠીને તરત, બીજું સુવા જાવ ને તેના પહેલાં, સૂતા પહેલાં દાંત બ્રશ કરી નાખવાના છે. આવું કોણ કહે છે? આ ડૉક્ટર સાહેબ કહે છે. બરાબર? તો અહીંયા સોનિયા કહે છે. પાછો બીજો પ્રશ્ન કરે. સોનિયા શું કહે છે? વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? ડૉક્ટર સાહેબ કે મને એ જણાવવો જોઈએ કે સાચો રસ્તો શું છે બ્રશ કરવા માટેનો, એ તો જણાવો જરા. કે જોઈએ શું જણાવે છે ડૉક્ટર શર્મા છે તે. હવે આ જડબું, હા હવે ખબર પડી, આ જડબું હાથમાં લઈને શા માટે ફરે છે. અહીંયા પણ આપણને ચિત્ર આપ્યું છે, જુઓ કે ભાઈ કઈ રીતે બ્રશ કરવું. અહીંયા ડૉક્ટર શર્મા જે છે તે પાછા શું કરે છે જુઓ જોઈએ. આ ડૉક્ટર શર્મા હાથમાં શું લે છે? તો કે દાંતના ચોકઠા લઈને ફરે છે અને કહે છે કે કઈ રીતે બ્રશ કરવું. હાથમાં બ્રશ લીધો છે, ચોકઠા છે અને ઘસતા હોય એવું દેખાડ્યું છે. અને હવે કંઈક બોલે છે. તો શું બોલે છે? તો કે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટાભાગના લોકો જે છે તે પોતાના દાંતને બ્રશ કઈ રીતે કરે છે? તો કે સાઈડમાં જ કરે છે, વ્યવસ્થિત કરતા નથી. સાઈડમાં આ બાજુ ઘસી નાખે, આ જગ્યાએ બરાબર અહીંયા ઘસ્યા રાખે, અહીંયા ઉપર આશે ઘસ્યા રાખે, જે ક્યાંય ઘસતા નથી. એવું આ ડૉક્ટર શર્મા કહે છે. પછી બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ સાચો રસ્તો એ છે કે અપવર્ડ, એટલે કે આ જગ્યાએ અંદરના ભાગમાં અને આ જગ્યાએ ઉપરના ભાગમાં બધી જગ્યાએ ઘસવા જોઈએ. કોને? તો કે બ્રશ વડે દાંતને ઘસવા જોઈએ. પછી શું કહે છે કે એના કારણે શું થાય? સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. અને આ રીતે વ્યવસ્થિત રીતે બ્રશ કરવાથી શું ફાયદો થશે? તો કે જે કોઈ પણ દાંતની વચ્ચેના ભાગમાં, જો અહીંયા દર્શાવ્યું છે, આ દાંતની વચ્ચેના ભાગમાં ખોરાકના નાના નાના બિટ્સ એટલે કે કણ જે છે તે હશે તે બધા સાફ થઈ જશે. અને તેના કારણે શું થશે? તમારા દાંત છે તે સ્વસ્થ રહેશે. એટલે કે તમારા દાંતે કીટાણુ, નાના નાના જીવજંતુઓ થવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. બરાબર? આ રીતે બ્રશ કરવાની વાત કરી છે ડૉક્ટર શર્માએ. અને જુઓ આ સોનિયાબેન કેટલા એકદમ વ્યવસ્થિત ધ્યાનથી સાંભળી રહ્યા છે. બરાબર? જો તમે સાંભળતા હોય અને સમજતા હોય તો તમારે પણ ધ્યાનથી સાંભળવાનું છે, જોવાનું છે ને આખે આખા યુનિટને સમજવાનું છે. કેમ કે આટલો મસ્ત અને સરસ રીતે સમજાવવું એ ખરેખર મહત્વની બાબત છે. ચાલો આગળ વધીએ, જોઈએ. ચાલો નેક્સ્ટ શું આવે છે જુઓ જોઈએ. તો હવે અહીંયા કંઈક ડૉક્ટર શર્મા પાછા કંઈક કહે છે. હવે તો જાણે બે આ સખીઓ થઈ ગઈ અને કરે છે વાતો સરસ મજાની. શું કહે છે જુઓ? ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પેઢા. જો આ પેઢા છે, આ દાંત નીચેનો ભાગ જે છે તે શું છે? તો કે આ પેઢા. તો પેઢા જે છે તેને પણ કેવી રીતે? તો કે જેન્ટલ સ્ટ્રોક્સ, ધીમા દબાણથી તેને સાફ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લિયર યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તે એટલું જ નથી કરવાનું, પણ તમે જ્યારે જ્યારે ચોકલેટ ખાવશો, આઈસ્ક્રીમ ખાવશો, કોઈ મીઠાઈ ખાવશો ત્યારે સાફ દાંત કરવા જોઈએ. આવું આ ડૉક્ટર શર્માએ તેને કહ્યું. જો જ અહીંયા આપણને ગમલાઇન બ્રશિંગ ટેકનિક્સ અહીંયા રીત દર્શાવી છે કે ગમલાઇનને કઈ રીતે બ્રશ કરવી. બરાબર? તો આ ડૉક્ટર શર્માએ તેને એડવાઇસ આપી છે. જોઈએ આગળ શું કહે છે. હવે
ચાલો જુઓ જઈ શું આવ્યું છે અને શું ચર્ચા કરે છે આ બે બહેનો. હવે સોનિયાબેન છે એને ખબર પડી ગઈ કે આપણી પાલી હાલશે અહીંયા. મંડ્યા પ્રશ્નો પર પ્રશ્ન કરવા. એક તો છેલ્લે પેશન્ટ હતા સોનિયાબેન, ઓલા બંસી શર્મા નવરા છે, સોનિયાબેન ફ્રી થઈ ગયા છે. જોઈએ શું ચર્ચા કરે છે. તો શું કહે છે અહીંયા? સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને ડૉક્ટર સાહેબ કારણ કહેશો. માથું ખંજવાળતા કહે છે કે આ રીતે બ્રશ શા માટે કરવું જોઈએ. બરાબર, તો જુઓ અહીંયા શા માટે બ્રશ કરવું જોઈએ એનું કારણ આપ્યું છે ડૉક્ટર શર્માએ. તો ડૉક્ટર શર્મા સેઝ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના સ્વાસ્થ્ય માટેની પ્રથમ કાળજી કઈ છે? તો કે મોઢાને સ્વચ્છ રાખો. મોઢું સ્વચ્છ રાખશો તમે તો અને તો જ તમારા દાંત છે તે સ્વચ્છ રહેશે, નકર શક્ય નથી. બરાબર. પછી શું કહે છે? ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, શું કહે છે? તમે જો તમારા મોઢાને વ્યવસ્થિત રીતે સાફ નહીં કરો તો ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. આ જે નાના નાના કણો જે છે કેના? તો કે ખોરાકના, તે તમારા દાંતના સરફેસ ઉપર એટલે ઉપરના ભાગ ઉપર ચોંટી જશે. બરાબર. તો શું કહ્યું છે? તે સ્ટીક ઓન ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ શું કહે છે? અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની વચ્ચેના ભાગમાં શું ભરાઈ જશે? તો કે ભરાઈ જશે આ ખોરાકના કટકા નાના નાના. બરાબર. નાવ જમ્પ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. અને હવે આ નાના નાના ખોરાકના કટકાઓ છે તેના ઉપર શું થાય છે? તો કે જમ્પ્સ એટલે કે કીટાણુ જેને કહીએ અથવા તો જીવાત પણ કહી શકીએ, તે તેના ઉપર થાય છે. શું કહે છે? વિચ એટલે કે જે, વિચ ઇવેન્ચ્યુઅલી ઇટ ઓફ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, કે તે ખોરાકને તો ખાય છે, ખોરાક પતી ગયો ખાતા ખાતા, તો હવે દાંતના ભાગને માટે છે બટકા ભરીને ખાવા. દાંતે ખાઈ જાય. આવા નાના કીટાણુ છે, નાના જંતુ છે, પણ આટલા ભયંકર હોય છે. બરાબર. પછી શું કહે છે? ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને તે દાંતનું ઇનેમલ કોટિંગ. ઇનેમલ કોટિંગ એટલે એક પ્રકારનો દાંતનો એક ભાગ છે, હમણાં આગળ ચર્ચા કરીએ. બરાબર. તો ઇનેમલ કોટિંગ છે તેને પણ તે ખાઈ જાય છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ અ કેવિટી. આ રીતે લાંબા સમય સુધી ચાલ્યા રાખે અને તેના પરિણામે શું થાય છે? તો કે કેવિટી એટલે કે પોલાણનું સર્જન થાય છે, ખાડાનું સર્જન થાય છે, જેને આપણે કેવિટી તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનો પ્રશ્ન કરી અને સોનિયાબેન છે તે હવે જોઈએ શું વિચાર છે, શું કહે છે તે જોઈએ. ચાલો, સોનિયાને પ્રશ્ન થયો, હમણાં તમને થયો તે હોય. ઇનેમલ કોટિંગ, જો કીધું ને કે ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ, તે વળી શું છે? આ સોનિયાને પ્રશ્ન પર પ્રશ્ન થયા રાખે છે. જુઓ જે હવે આ ડૉક્ટર શર્મા છે ને ઇનેમલ કોટિંગની સમજૂતી આપે છે. સોનિયા ડૉક્ટર શર્મા છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, અને તે જાણવા માટે, ઇનેમલ કોટિંગને જાણવા માટે તારે પહેલાં આપણા દાંતનું બંધારણ સમજવું પડશે. કન્સ્ટ્રક્શન એટલે બંધારણ એટલે બરાબર તેની રચના કેવી છે તે સમજવું પડે એવી પોઝિશન છે. તો અહીંયા ટીથ. બરાબર. શું કહે છે કે ઓવર ટીથ હેવ 3 લેયર, કેટલા 3 પડ હોય છે. 3 એક પર બીજું, બીજા પર ત્રીજું, આ રીતે 3 પડથી બનેલા હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જુઓ અહીંયા દર્શાવ્યું છે, આ પડ છે, આ 1, આ 2 અને આ 3 પડ. તો આ 3 પડ પૈકીનું જે અપર મોસ્ટ એટલે કે આ સફેદ કલરનું પડ જે છે, આ પડ, તેને શું કહેવાય છે? તો કે ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો શું ઇઝ કોલ્ડ ઇનેમલ? ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા આખા શરીરની અંદર સૌથી મજબૂતમાં મજબૂત અને સખતમાં સખત આ ભાગ છે કયો? તો કે દાંતનો ઉપરનો ભાગ, જેને આપણે ઇનેમલ કોટિંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને બીજું લેયર જે છે તે શેના નામથી ઓળખાય છે? તો કે ડેન્ટિનના નામથી ઓળખાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવાઇઝ, અને તે આછું પીળાશ પડતું હોય છે. જુઓ જે આ બીજો ભાગ જે છે આ શું છે? તો કે ડેન્ટિન તરીકે તે ઓળખાય છે. આ બીજું પડ છે.
બરાબર. અને ત્યાર પછી ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. સૌથી અંદરના ભાગનું પડ જે છે તેને શું કહે છે કે ડેન્ટલ પલ્પ. પલ્પ એટલે કે માવો. આમ ભૂસવાનો ના એ માવો નહીં જોજો, ન કે સાહેબ માવો આમાં આવ્યો, આમાં માવો ન આવે. એ ફાકી માવાની વાત નથી કરતા આપણે. અહીંયા માવો એટલે એક પ્રકારની ચરબી, બરાબર, જે આ ભાગની અંદર આવેલી હોય છે, બરાબર, તેને કહે છે ડેન્ટલ પલ્પ એટલે કે દાંતનો માવો, બરાબર. ઇન યોર મોલર there was a cavity. શું કે છે in your molar there was a cavity which now no more exists. તારા મોલરની અંદર, મોલર એટલે કે એક દાઢ જેને કહીએ છીએ, તે એક ખાડો હતો, પોલાણ હતો, હવે તે વધારે રહ્યું નથી. નો મોર એક્ઝિસ્ટ મીન્સ તે ભરી દીધું છે, બંધ, હવેથી તારી સમસ્યા પૂરી, બરાબર. તો આ રીતે કહે છે. અને હવે પાછા ડૉક્ટર શર્માએ આટલું સમજાવ્યા પછી ડૉક્ટર શર્માને પાછો બીજો પ્રશ્ન શું રજૂ કરે છે સોનિયાબેન તે જોઈએ આપણે, કેમ કે મૂકવાના નથી સોનિયાબેન આજે. જોઈએ શું કહે છે તે. ચાલો જુઓ જોઈએ. હા, આવ્યો બીજો પ્રશ્ન. તો અહીંયા આ સોનિયા છે, શું કીધું સોનિયાબેને કહ્યું કે મોલર, હે બરી મોલર શું છે કે આ વોટ ઇઝ ધેટ, તે શું છે. હવે આ વંશી શર્મા છે તે પણ વિચાર કરતા થઈ ગયા. મારી દીકરી આ સોનિયા જે છે તે આપણને પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે જ જાય. કંઈ વાંધો નહીં. શર્માજી પણ કેવા છે, એકદમ હોશિયાર છે, બાહોશ ડૉક્ટર છે. હવે તેના પ્રશ્નનો જવાબ આપે છે અને કહે છે જુઓ આ સોનિયા બેનને બતાવે છે કે ભાઈ આ દાંતની વાત કરું છું, જોજો કઈ રીતના છે તે. તો શર્મા સે ડૉક્ટર શર્મા સે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારનો દાંત છે. શું છે તો કે મોલર છે, તે એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટની અંદર જુઓ આ ચાર્ટ જે છે તેમાં જરા તું જો. કોને કહે છે? ડૉક્ટર શર્માએ બંસીબેનને કીધું. અહીંયા there are two types of teeth. બે પ્રકારના દાંત હોય. કયા? તો કે deciduous teeth also known as milk teeth. deciduous teeth તે જે મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત તરીકે પણ ઓળખાય છે, બરાબર. આ બે પ્રકારના દાંત છે. એન્ડ પરમેનન્ટ ટીથ અને હંમેશા રહેવાવાળા દાંત, ક્યારેય ન પડે. મીન્સ કે ઉંમરને અંતે પડી જાઓ તમે કે સાહેબ ક્યારે ન પડે, ના એમ તો પડી જાય પણ સામાન્ય પરિસ્થિતિમાં તમારી એજ થાય ત્યાં સુધી પડતા નથી, બરાબર. પછી કે deciduous teeth are usually 20 in number. આ જે દૂધિયા દાંત છે તે સામાન્ય રીતે કેટલા હોય છે તો કે 20 જેટલા હોય છે મોઢાની અંદર. they shed one by one after growth. અને તેઓ એક પછી એક પડી જાય છે વિકાસ થતા, બરાબર. therefore ને પણ thereafter શું આવશે અહીંયા કે then after અને ત્યાર પછી શું આવે છે ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ અને પછી નવા દાંત આવી જાય છે, બરાબર. એન્ડ they are usually 32 in number. અને તેઓ સામાન્ય રીતે કેટલા હોય છે તો કે 20 હોય છે. આ દૂધિયા દાંત પડ્યા પછી જે નવા દાંત આવે તે, સોરી 20 ને 32 દાંત હોય છે. 20 તો દૂધિયા દાંત હોય છે, બરાબર. તો આ બીજી વખત જે દાંત આવે તે કેટલા હોય છે તો કે 32 સંખ્યા તેની જોવા મળે છે. ચાલો, તો આ રીતે આ ટીથની વાત કરી કે નહીં તો કે મોલરની. અને હવે સોનિયા શું પ્રશ્ન લઈને આવે છે તે જોઈએ. સોનિયા સેડ યસ. સોનિયાબેન કહે છે હા, મોઢામાં હાથ નાખતા આંગળી નાખતા આડિયા મારી પાસે આમ કહે છે. શું કહે છે? યસ આઈ હેવ ઓલ્સો 32 teeth but they are not the same. મારે પણ 32 દાંત છે પરંતુ તે સરખા નથી. અલગ અલગ શેપના છે, અલગ અલગ આકારના છે, અલગ અલગ સાઇઝના છે, આવા જુદા જુદા દાંત છે. તો હવે શર્માજી શું કહે છે? ડૉક્ટર શર્મા સાહેબ શું કહે છે? they are different in shape, size and function. તેઓ અલગ અલગ હોય છે. કેવા? તો કે આકાર, કદ અને કાર્ય. આ બધું તેનું અલગ અલગ કાર્ય છે, અલગ અલગ સાઇઝ હોય છે, બરાબર. there are શું કહે છે? there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molar in each jaw. આટલું બધું. હા, તો અહીંયા જુઓ એક જડબાની અંદર કેટલી વસ્તુ હોય છે એની ચર્ચા કરી છે. તો અહીંયા જુઓ આના આધારે ખ્યાલ આવશે. આપણે કીધું 3 or 4 incisors એટલે ઇન્સિસોર જે છે તે આર્યા
શું કહે છે? ધેર આર 4 ઇન્સિસોર્સ, 3 નહીં પણ 4. એટલે કે 4 જે છે, જે આગળના દાંત જે છે, આ 4, આ દાંતને શું કહેવાય છે? ઇન્સિસોર્સ. જે આપણે કાપવા માટે સામાન્ય રીતે દાંત વપરાય છે તેને ઇન્સિસોર્સ કહેવાય છે. પછી કહે છે 2 કેનિન્સ, એટલે કે 2 દાંત જે છે ને તે કેનિન હોય છે. કેનિન એટલે કોને કહેવાય ખબર? તો કે રાક્ષસી દાંત જેને કહે છે, એકદમ 2 અણીવાર આ બાજુના ભાગમાં આવેલા હોય છે તેને કહેવાય છે કેનિન્સ. પછી કહે છે 4 પ્રીમોલર્સ, 4 જે છે તે નાની દાઢું હોય છે, બરાબર. પછી કહે છે 4 or 6 મોલર્સ, 4 અથવા 6 શું હોય છે? તો કે દાઢ હોય છે. તો આ રીતે આ બંધારણ જે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણને સોનિયાબેન દ્વારા ડૉક્ટર શર્માએ આપી છે, બરાબર. તો આ ડૉક્ટર શર્મા છે અને સોનિયાબેન છે, એકદમ સરસ રીતે આ એકદમ ડિટેલમાં માહિતી શેર કરતા જાય છે. અને હવે આગળ જોઈએ. હવે પ્રશ્ન થશે સોનિયાના પર્સનલ પ્રશ્ન, બરાબર. તો તેની ચર્ચા કરીએ. ડૉક્ટરને લગતા રિલેટેડ પ્રશ્ન છે તે પૂરા થાય ને હવે જુઓ જે સોનિયા શું કહે છે. સોનિયા છે, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? શું હું તમને મારી મિત્રોના દાંતની સમસ્યાના પ્રશ્ન પૂછી શકું કે? આવો પ્રશ્ન કર્યો, બરાબર. તો અહીંયા ડૉક્ટર શર્મા છે, ઓફકોર્સ. શું કહે છે? ઓફકોર્સ ડિયર. અરે તું ચોક્કસપણે તું પૂછવા માંડ કે આ તો હું નવરી જ છું કે જો જેની રાહ જોઈ તો કંઈક પૂછે મને. આ રીતે તે પ્રશ્ન કરે છે, બરાબર. જોઈએ હવે શું પ્રશ્ન કરે છે તેની ચર્ચા પણ કરી લઈએ. તો જુઓ જોઈએ, ચાલો. પ્રશ્ન નંબર એમાં 1 આવે છે, એટલે કે પહેલો પ્રશ્ન શું પૂછે છે? પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. મારી એક ક્લાસમેટ છે જેનું નામ છે પૂજા, તે સીડીના પગથિયા ઉપરથી પડી ગઈ. કેમ પડી ગઈ? ધ્યાન ન રાખ્યું. ચાલતા ચાલતા આમ આડાવરા ઘોડા ફેરવતી જતી હોય તો શું થાય? પડી જ જાય ને. અને પડે પછી ખબર પડે તો મારા હારા દાંતે તૂટી ગયા. તો અહીંયા પૂજા જે છે તે પડી જાય છે. શું થાય છે? તો કે સ્લીપ થાય છે. સ્ટેરકેસ એટલે કે સીડી ઉપરથી પડી અને તેના દાંતની અંદર ફ્રેક્ચર થઈ જાય છે. અને શું કહે છે? વોટ શી શુડ ડુ? વોટ શુડ શી ડુ? તેણે હવે શું કરવું જોઈએ? દવાખાને જવાનું, બીજું શું, બરાબર ને? ના, શર્માજી ક્યાં કહે છે તેનો જવાબ આપે છે તે ડૉક્ટર શર્મા છે. વેલ કે કંઈ વાંધો નહીં, સારું કહે. એ પડે તો તમારો ધંધો હાલે ને કહે. આવું બોલે ના, એવું નથી બોલ્યા, આપણે કરીએ ખાલી. વેલ કહે સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણીને કન્સલ્ટ એટલે કે ડૉક્ટરની મુલાકાત કરવાની જરૂર છે, બરાબર. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેણીના દાંતને તપાસ્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. શું કહે છે? તે કહે છે કે એક્ઝામિન કર્યા પછી, તપાસ્યા પછી તે કહેશે ભાઈ રેસ્ટોરેશન, તેને શું સારવાર આપશે? રેસ્ટોરેશન ઓફ ધ ટીથ. કેના દ્વારા? તો કે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ વડે તેની સુવિધા કરશે. આવું કંઈક કરી દેશે અને તમારા દાંતની તકલીફને દૂર કરશે. તો હવે આ રીતની ચર્ચા કરે છે સોનિયાબેન. અને હવે જુઓ જોઈએ આનો જવાબ મળ્યો પછી શું સોનિયાબેન લઈને આવે છે. સોનિયા સેડ ઓકે. સોનિયા કે કાંઈ વાંધો નહીં, બરાબર છે, જે થયું હવે મારી બીજી મિત્ર છે જેનું નામ છે ધારા, બરાબર. તો શું કહે છે? આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારે એક બીજી મિત્ર છે જેનું નામ છે ધારા, બરાબર. અને તેની સમસ્યા શું છે? તો કે સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીના દાંત જે છે તે કેવા છે? તો કે અનઇવન, સારી રીતે ઉગ્યા નથી, આડા અવળા છે, આગળ પાછળ છે, આવા પ્રકારના દાંત તેને જોવા મળે છે. તો અહીંયા શું કીધું? હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રાઉન્ડ. તેના દાંત સારી રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ અ ટાઈમ. અને તે અત્યારે ખૂબ જ એમ કે નાનપ અનુભવે છે, શરમ અનુભવે છે, દાંત હારા નથી એટલે. પણ જુઓ, એની એડવાઇસ ફોર હર? તેની માટે કંઈ સલાહ છે? સોનિયાબેને ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો. હે ડૉક્ટર શર્મા, મને જવાબ આપો. મારી બેનપણી છે તેને શરમ થાય છે. જોઈએ સોનિયાબેન કેવો એનો પ્રશ્નનો જવાબ આપે છે. સોરી, શર્માબેન, ડૉક્ટર શર્માબેન, બંસી શર્મા છે તે. તો જુઓ જોઈએ શું કે છે ડૉક્ટર શર્મા છે, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ. કોઈએ પણ નાનપ શરમ અનુભવવી જોઈએ નહીં. શેના માટે? તો કે અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. શારીરિક સમસ્યા વિશે ક્યારેય નાનપ નહીં અનુભવવી. જે શરીર છે તે મસ્ત છે, સારામાં સારું છે એ રીતે સ્વીકારી લેવું જોઈએ.
આવું શર્માજી કહે છે આ ડૉક્ટર, બરાબર. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, અને તેની સમસ્યા છે તેને ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને હવે આ પ્રોબ્લેમનું પણ શું છે તો કે સમાધાન અવેલેબલ છે, બરાબર. તો આ અવેલેબલ છે. ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિસ્ટ, અને આ સમાધાન કરવું હોય તો તેને કોની મુલાકાત કરવી પડે તો કે ઓર્થોડેન્ટિસ્ટ ટ્રીટમેન્ટ જેને કહેવામાં આવે છે તેની પાસે જવું પડે, બરાબર. The braces will bring her teeth in proper alignment. બ્રેસિસ જે છે તે શું કરશે તો કે દાંતને પ્રોપર સારી રીતે વ્યવસ્થિત દિશામાં લઈ જશે. જો અહીંયા આપણે દર્શાવ્યું છે આ અખડબખડિયા દાંત છે, વ્યવસ્થિત નથી તેવા, અને આ બ્રેસિસ લગાવ્યા છે. તો બ્રેસિસ એટલે આ પ્રકારના વાયર દ્વારા બાંધવામાં આવતા દાંત, તેના દ્વારા દાંત સીધા થઈ જાય છે, તેને કહે છે બ્રેસિસ, બરાબર. ચાલો આગળ જઈએ અને ચર્ચા કરીએ. તો હવે આ બ્રેસિસ પછીનો પ્રશ્ન કયો લઈને આવે છે સોનિયાબેન. સોનિયા સેડ, શુડ આઈ ટોક હર ટુ સી યુ, શું તને કહું કે તમારી મુલાકાત કરે કે? ડૉક્ટર શર્માને એવું કે લાવો ને એક પેશન્ટ આવી જાય, પણ ના, ડૉક્ટર શર્મા એવું નથી કરતો. શું કહે છે તે જોઈએ. નો, ડૉક્ટર શર્મા છે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. તેણીએ મુલાકાત કરવી જોશે કોની તો કે ઓર્થોડોન્ટિસ્ટ ટ્રીટમેન્ટ લેવી પડશે. તે સ્પેશિયલ ડૉક્ટરો એની પાસે જવું પડે. બધા આ પ્રકારની સારવાર આપી શકતા નથી. કેની તો કે આ બ્રેસિસ, બરાબર. જોઈએ આગળ. ચાલો નેક્સ્ટ જઈને ચર્ચા કરીએ શું છે તો હવે સોનિયા સેડ, સોનિયા ખુશ થઈ ગઈ. જોજે દાંતનો દુખાવો દૂર થઈ ગયો, બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો, તો ખુશ તો થાય જ નહીં. જોઈએ શું કહે છે તે. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારા મૂલ્યવાન સજેશન બદલ ખૂબ ખૂબ આભાર. આભાર વ્યક્ત કર્યો કોણે? સોનિયાબેને. કોનો? ડૉક્ટર શર્માજીનો, બરાબર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. હકીકતે ડેન્ટલ સાયન્સ છે તે શું છે તો કે ખૂબ જ આગળ વધી ગયું છે હવે. જોકે આ ડૉક્ટર શર્મા, સોનિયાને પણ ડૉક્ટર શર્મા બોલે છે એવું લાગે છે, પણ બરાબર. જોઈએ આગળ તો શું કહે છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, બરાબર. સોનિયાબેન જ કહે છે કે આટલું બધું સાયન્સ આગળ વધી ગયું છે તો હું હવે તેને કહીશ. શું કહીશ તો કે તે ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત કરે. સોનિયાબેન મોઢે આમ મનમાં બોલે છે, આપણે નથી કહેતા એવી રીતે બોલે છે, અને કહે છે નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. અને હું હવે વિચારી રહી છું કે હવે હું એક શું લઈશ? પ્રોજેક્ટ લઈશ. એના ઉપર ડેન્ટલ હેલ્થ, દાંતના સ્વાસ્થ્ય વિશે હું એક પ્રોજેક્ટ બનાવવાનું છું, ડેન્ટલ હેલ્થ. બિકોઝ એનું કારણ શું કે હું ડેન્ટલ હેલ્થનો લઈશ તે, તો તે કહે છે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અમારે ભણવાની અંદર શું હોય છે તો કે સાયન્સના ટોપિક ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. એ પ્રોજેક્ટ જેવું આના ઉપર લઈ લે, ડેન્ટલ હેલ્થ ઉપર, બરાબર. શું કહે છે એનું કારણ શું તો કે ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, ખૂબ જ ઉપયોગી ટોપિક છે આ. તો હવે ડૉક્ટર શર્મા શું કહે છે જુઓ જોઈએ. ડૉક્ટર શર્મા છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તું મારી પાસે આવી શકે છે તારી માહિતી મેળવવા માટે, જો તારે જરૂર પડે તો, બરાબર. આ રીતે એકદમ નમ્રતાથી તેને કહે છે કે તું આવજે, હું તને માહિતી આપીશ. જો આટલા વિનમ્રતાથી આપણને કોઈ કહેતા હોય તો સોનિયાબેન પણ શું જવાબ આપે છે તે જોઈએ. અને સોનિયાબેન કહે છે, શું કહે છે? સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. કેવા સરસ મજાના છો, એકદમ તમે વ્યવસ્થિત જવાબ આપ્યા, અને અંતે તમે એ પણ કહો છો કે મારા માટે પ્રોજેક્ટ હોય તારે બનાવો હોય તો મારી પાસે આવી જાજે કે. તો હવે આભાર વ્યક્ત કરતા એણે કીધું તમે કેવા સરસ છો, સારા છો એ. તો ડૉક્ટર શર્મા શું કહે છે? યુ આર વેલકમ. તમે આવકારીએ છો, આભાર તમારો. આ છે આપણો યુનિટ નંબર 2, બરાબર. એકદમ સિમ્પલ, સરળ અને મજબૂત. જ્યાં જ્યાં આપણે પ્રશ્ન થાય ત્યાં ત્યાં મને ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવશો.
અને હા, બીજી બાબતે ખાસ વિનંતી છે આ બધા જ વિદ્યાર્થીઓને કે જે બાબત તમને એમ થયું કે ના આ વ્યવસ્થિત સમજાયું છે એનું મને એક નાનો એવો કોમેન્ટમાં જવાબ આપશો કે કઈ બાબત છે તે વ્યવસ્થિત સમજાણી અને ક્યાં મજા આવી. હજુ પણ આમાં કંઈ ફેરફાર કરવાની અપેક્ષા લાગતી હોય તો ચોક્કસ આપને કહીશ કે મને કોમેન્ટ બોક્સમાં આપો. નેક્સ્ટ યુનિટ છે એ લગભગ આવતા વીકમાં આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. બરાબર, તો આજે આપ યુનિટને માણો અને તમારા મિત્રોની સાથે શેર કરો અને આપનો પ્રતિભાવ ચોક્કસથી મને આપશો.